આપણે હું તો 1લી તારીખનો છું તો ચલો આગે ચલો बोला कि हम लोग हाँ आइए थैंक यू आराम से नाम खत्म થઈ જાય પછી फोटो मार ले हाँ चलो फोटो मार ले फोटो ના પડી કે ભાઈ चलो भाई साइड ગુજરાતના લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી એક અતિ પ્રચંડ વિશ્વાસ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આપણી વચ્ચે પધાર્યા છે જૈન સમાજ માટે જ્યારે જ્યારે જરૂર પડે અને ત્યારે જેમના હૃદયની અંદર શાસનના વધામણા કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે જૈન સમાજ પ્રભુની હંમેશા વ્યક્તિ ધર્મ માટે બહુ જ પ્રેમ રહ્યો છે આપણને ઉદ્બોધન કરશે મુંબઈ નગરીમાં પરમ દિવસે વહેલી સવારે એક નવો ઇતિહાસ લખાવાનો છે અને આ ઇતિહાસના સાક્ષી બનવા માટે માત્ર મુંબઈમાંથી જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાંથી ને વિદેશથી બી હજારો લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા મુંબઈના મહેમાન બનવાના છે આજે એરપોર્ટથી સીધો જ સૌ મુમુક્ષોના દર્શન અર્થે મને લાગ્યું કે હજારો લોકો જ્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાના હોય તો મારે પરમ દિવસ કરતા આજે વહેલું જઈને આ દર્શન કરીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જવું છે મુંબઈ નગરીમાં 64 દીક્ષાઓ એક સાથે 64 દીક્ષાઓ ક્યારેય કોઈએ મનમાં વિચાર્યું બી હશે કે આટલી મોટી માયાનગરીમાં જે માયાનગરીમાં સવારે જાગો ને રાત્રે ઊંઘો ત્યાર સુધી ક્યારેક બોલીવુડની વાત હોય તો ક્યારેક હોલીવુડની વાત હોય તો ક્યારેક સોશિયલ મીડિયાના જમાનાની વાત હોય એવી માયાનગરીમાં એક બાજુ ભૌતિક સુખને છોડીને શાસનના આવા રત્નો જે આવનારા દિવસોમાં શાસનનું ભવિષ્ય અને આવનારી પેઢીને પ્રેરણા આપી શકે તે દિશામાં આગળ વધી રહ્યા છે એવા 64 મુમુક્ષોના દર્શન કરવાનો એક સાથે અહીંયા બેઠેલા આપણે સૌ લોકોને સાક્ષી બનવા મળે છે ને એ બી આપણા માટે ખૂબ મોટી વાત છે અને હું આજે મુંબઈ જેવી નગરીમાં આટલું મોટું આયોજન કરવું આ કોઈ નાની વાત નથી ભાઈ બધા જ આયોજકોને ટ્રસ્ટીઓને કાર્યકર્તાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું અભિનંદન આપું છું મહિનાઓથી આ મહેનત ચાલુ કરી હશે ને ત્યારે તમે અહીંયા આવીને બેઠા છો એમાં હવે તમને કદાચ કોઈકને સીટ ના મળી હોય કોઈકને ઓછી જગ્યા મળી હોય કોઈકને આગળની બદલે પાછળ મળી હોય તો એમાં બહુ માથું નહીં દુખાડતા પોતાનું કારણ કે આપણે આજે તૈયાર થઈને આવીને બેઠીએ છીએ
પણ જે કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે ને, પરમ દિવસે દીક્ષા પતે એટલે બધાને જ સાથે ઊભા થઈને અનુમોદના આપજો, તો આવનારા દિવસોમાં માયાનગરીમાં આવા બીજા હજારો કાર્યક્રમ કરવાની લોકોને પ્રેરણા મળે. કારણ કે હું તો અનેક આયોજન કરું છું એટલે મને ખબર છે કે આયોજક હોય તો છેલ્લા દિવસે લોકોનું સાંભળવું જ પડે. અને આ ઐતિહાસિક દીક્ષાની વાતો દુનિયાના કેટલાય દેશોમાં થાય છે એનો તમને અંદાજો નહીં હશે. અમેરિકા જેવા દેશમાં જ્યાં દુનિયાના બધા જ સુખો અવેલેબલ હોય એવા દેશમાંથી બે દીકરીઓ દીક્ષાનું વિચારે અને પરમ દિવસે દીક્ષા લઈ રહ્યા છે. આનાથી મોટો વિષય શું હોઈ શકે? રાયપુરના એક પરિવારના 4 લોકો એક સાથે દીક્ષા લે. આ બધી વસ્તુઓ આજના જમાનામાં સાંભળવા હોય ને મળતી ના હોય, ત્યારે આપણે પોતે લાઈવ આ દ્રશ્યો અને લાઈવ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાના છે. એ આપણા લોકો માટે ખૂબ મોટો વિષય છે. હવે આટલી મોટી ઐતિહાસિક દીક્ષામાં તમે 100 લોકો સાક્ષી બન્યા, પરંતુ આ ઐતિહાસિક દીક્ષામાં તમે લોકો શું સંકલ્પ લેશો? દીક્ષામાં તો તમે આવ્યા, દીક્ષા કાલે પરમ દિવસે પૂર્ણ થઈ જશે, દીક્ષાર્થીઓને જય જયકાર થઈ જશે, પરંતુ આ ઐતિહાસિક દીક્ષામાં તમે જો સાક્ષી બન્યા હોય તો આપણે કોઈ એક સંકલ્પ લેવો જોઈએ. અને એ સંકલ્પ એ લેવાનો છે કે હું મારા પરિવારમાં, મારા સમાજમાં, મારા ગામમાં, મારા શહેરમાં જો કોઈ બી વ્યક્તિ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકશે, જો એના માતા પિતાને પોતાની સાથે નહીં રાખશે, તો એવા વ્યક્તિઓ જોડે હું સંબંધ નહીં રાખીશ. તોય આપણા સૌ માટે આનાથી મોટી ઐતિહાસિક ઘડી કોઈ ના હોય. અને જો આટલા મોટા આટલો ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા પછી બી આપણે આપણા જીવનની અંદર કોઈ એક વસ્તુને છોડશો નહીં, કોઈ એક વસ્તુનો સંકલ્પ નહીં લેશો, તો આટલી મોટી દીક્ષાના સાક્ષી બનવાનો આપણા જીવનની અંદર જો પરિવર્તન ના લાવી શકે તો અહીંયા આપણે હાજર રહીને કોઈ મતલબ નથી. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે પરમ દિવસે જેટલા લોકો દીક્ષાના સાક્ષી બને, આ ઐતિહાસિક દીક્ષાના સાક્ષી બને, કે આ જીવનમાં એક વસ્તુ છોડી લેજો, કે આ જીવનમાં એક સારી વસ્તુને અપનાવી લેજો. એવી જ હું આપને વિનંતી કરવા આવ્યો છું. ફરી એકવાર આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ મેમ્બર ઓફ પાર્લામેન્ટની લેટર બનાવી કરી ને જોઈન્ટ એન્ડ જસ્ટિસ એક્ટ ની અંદર જે એમેન્ડમેન્ટ કરાવ્યું, मुंबई में आपका आगमन हुआ जिस प्रकार से मुंबई के बोरीवली में परसों सुबह पूरा मुंबई एवं देश के हजारों जैनी एक ऐतिहासिक क्षण के साक्षी बनने वाले हैं. 64 से ज़्यादा युवक युवती संसार छोड़ के दीक्षा लेके अपने जीवन की एक नई शुरुआत करने के लिए आगे बढ़ने वाले हैं. 64 दीक्षा एक साथ, ये अपने आप में एक बहुत ही बड़ा कार्यक्रम है. और ख़ास तौर पे जैन समाज के कम से कम 2 से 3 लाख लोग उसके साक्षी बनने जब मुंबई आ रहे हैं. आज मैं खुद भी ये 64 मुमुक्षों को उनका दर्शन करने, आशीर्वाद लेने यहाँ आया था. सभी को मिलने का अवसर मिला. मैं अपने आप को बहुत ही धन्यता अनुभवता हूँ. बहुत बहुत सर, जिस प्रकार से मोदी जी ने बोला कि हम मोहब्बत की बात करते हैं, लोग मेरी कब्र खोदने की बात करते हैं, उस पर क्या कहना है सर? देखिए, मैं अभी धार्मिक कार्यक्रम में आया हूँ. चलिए चलिए चलिए. शत्रुंजय
મહારાજ